ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય શ્રી રામ ને જય હિન્દ. કેમ છો બધાને? મજામાં જશો? તો આપણે ભાઈ આજે નાઈ થઈ ગયા છે રેડી, અને ભાઈ આપણે અહીંયા ચા ભાખરી પણ બનીને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો જેને ન ખાધા હોય અત્યારમાં હાલો ભાઈ ખાવા, ગરમા ગરમ ચા ભાખરી બનીને રેડી થઈ ગયા છે. તો હાલો હું જમી લઉં, ત્યારબાદ મળીએ. તો ભાઈ હવે જાશું આપણે ભાઈ મંદિર તરફ, ત્યારબાદ મળીએ. તો ભાઈ પહોંચી ગયા આપણે મંદિરે, અને જોવો ભાઈ અહીંયા આપણે ભાઈ ભગવાનના દર્શન પણ કરી લીધા છે. અને ભાઈ અહીંયા લઈ છે મારા દોસ્તારના મમ્મી શાકભાજી. એ કહે કે ભાઈ 10નું છે તો 5માં કરી દો ને એવું બધું કહે છે, પણ ધૈડ કરા રાખે છે શાકભાજી. હું આવી ગયો છું મારા દોસ્તારના ઘરે, તમે જોઈ શકો છો અહીંયા બધા બેઠા છે. આ કહે છે કે ન્યૂ લુક છે આનો. તમને શું લાગે આ ન્યૂ લુક હોઈ શકે તમારા અંદર? ન્યૂ લુકનું કહે છે. આ તો ઓલ્ડ નાય જ નથી. અને આ બે બેઠા છે અને આ હૂતો છે. તો મિત્રો આવું બધું છે. તમારી ત્યાં કેવું હાલે છે કહેજો તો જરાક. પૂછે પણ તમને નહોતી ખબર હોઈ જશે. ઓલી કેટલા મેળા 50 આજે આપણે વાળ કપાવા જવાનું છે હવે ફાઇનલી, કેમ કે કાલે હતો શનિવાર એટલે આજે રવિવાર છે, એટલે આજે આપણે જઈશું વાળ કપાવવા. હું જવાનો છું આજે વાળ કપાવવા, અને શુક્રવારે કહેતો પણ ત્યારે દુકાન બંધ હતી. પર્સનલ ફોન રખાય કારણ કે ફોન તો ફોન પૂરો થાય એટલી વાત. તો તમે જોઈ શકો છો મારા દોસ્તારના મમ્મી એને શું કહે છે, તમારે આવું બને છે કે નહીં કહેજો ખરા. ડેરીમાં દે મિત્રો આપણે તો હું તમે લેવા નહીં, ખાલી 20 વાળા લોગા જોતા કાઢો છે. લોગા જોતી છે ઘોડો તો રામાધણીનો છે. તમારું 47 પૂરા થયા. તું ઘર લેવો તો તું ઉત્તરાયણ પહેલાનું છે એટલે પણ તું ખાલી નહીં લેવો ખાલી. આ બોબીનની વાત થઈ છે ભાઈ, આ બોબીન પેડાની વાત થઈ છે ભાઈ. હે એટલે ઓલા લીધો બંધ ડાયરેક્ટ. હા તો એમાં ગાડી નાખી કે ઓલો રાહુલ. હા ઈ રાહુલ પછી એને કાઢ્યો ઓલા, પછી એને નાટક કર્યા હોસ્પિટલ માં જવું છે એમ. એવું એમ ને? હા પછી ઓલા વિક્રમ ઓલા બધા મોટું આમાં રાખીને વાત કરો. હા રેડી. કોણ ઓલા વિક્રમ નહીં, વિક્રમ ને રાહુલ તો હારે છે. કામ નથી આવડતી. કાળિયા હે ને સ્પ્લેન્ડર થોડગાવી નાખી તે પછી બધા હારા ભરી લીધા હારા. પણ જે વ્લોગર છે એને વ્લોગ માં લે કેવું હારું મર્સિડીઝ લઈ લીધી. આપણને કઈ લઈ નહીં જતા. લેઝી મને ઓલી પીળી કલર વાળી તમે આ નથી ભાવતી. કેમ નથી હારી? બકવાસ આવે. એ તું ઉત્તર મને હા બંધ કરે. અમારા સામે અહીંયા ઘરમાં ભાઈ ગોવણી ચાલે છે, તમે જોઈ શકો છો. અહીંયા ગોવણી ચાલે છે અત્યારે રોજ ગોવણી ચાલે છે શેરીઓમાં. અમારી શેરીમાં રહું છું, રોજ પોત બધાને ઘરે ગોવણી હોય અડધા. કાલા મિત્રના ઘરે હતી આ બેઠો ને. તમે આગળના વિડીયોમાં ક્લિપમાં જોયો છે આ મિત્રનો, તમે ફેસ જોઈ ગયો છે અત્યારે પેલા ન દેખાડે પણ આગળના ક્લિપમાં તમે જોઈ લીધો. અને આ મિત્ર અહીંયા વેપાર ખાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આવું બધું ચાલે છે. ફટાફટ જઈને સબસ્ક્રાઇબ કરે, ફોલો કરી નાખજો, લાઈક કરી નાખજો. અને તમારે ફોલો તમને ભાઈ અહીંયા દેખાડું છું, અહીંયા આપણા વ્યુઅર્સ આવી ગયા છે, જોઈ શકો છો તમે. તો ભાઈ આજે છે મુંબઈ અને KKR ની મેચ. તો હાલો આપણે બધાને પૂછી કે કઈ મેચ જીતશે. ભાઈ કઈ મેચ જીતશે? મુંબઈ જીતશે. ભાઈ કઈ મેચ જીતશે મુંબઈ અને KKR માંથી? આજે મારશે મુંબઈમાં રોહિત શર્મા 50. આમ છે મુંબઈ. ભાઈ કઈ મેચ જીતશે? ભાઈ આને તો બતાવે ને. ભાઈ કઈ મેચ જીતશે? કઈ મેચ જીતશે? કઈ એ નથી બોલતો, વ્લોગમાં શરમાય છે, પણ શરમાવાનું નહીં. ઓલા માસી હું કીધું નહીં શરમાવાનું, નહીં શરમાવાનું. આમ પણ તમારા ઘરે કોઈ નાખી જાય નહીં નાખી જાય તો વિડીયો બનાવવાનું શરૂ રાખવાનું. ત્યારબાદ ભાઈ નીકળી ગયા આપણે બહાર રખડવા માટે. ક્યાં છે ભાઈ બહાર, અને હું ભાઈ આવી ગયો છું, જોઈ શકો છો બપોરના 12 વાગી ગયા. અને હું ભાઈ આવી ગયો છું મારા દોસ્તારને ત્યાં, તમે જોઈ શકો છો. તમને કાલે કીધું તો આના મામા વાળું
જોઈ લેજો ઈ નો જોયું હોય તો. મેં મિત્રો શું કીધું તો મુંબઈ જીતશે, જીતી ગઈ ને? ભાઈ કીધું તું ને મુંબઈ જીતશે, જીતી ગયું ને મુંબઈ. કેમ કે ભાઈ આ વખતે મુંબઈની ટીમ એવી જોરદાર પડી છે ને કે જીતી જ જાય એમ છે. પ્લેયર એ બધા હારા આવ્યા છે એટલે ભાઈ વાંધો નથી આવે એમ. બોલો ભાઈ તો બીજું શું કહી નવીનમાં? ફાર્મમાં જવાનું હતું ભાઈ, આજે ફાર્મમાં પણ કેન્સલ રહ્યું. કેમ કે જે આજે ફાર્મ હતું ને એમાં ભાડાવાળા હતા, કેમ કે બીજાને ભાડે આપ્યું હતું એટલે કેન્સલ રહી ગયું આજે. એટલે હવે બીજું ફાર્મ ગોતે છે, જો હવે મળી જાય તો હવે જવાનું થાય ફ્રોન્ટે, બાકી પછી ઘરે બીજું શું હોય. બોલો ભાઈ બીજું તમે કંઈ નવીનમાં કહેશો? કાંઈ નથી નવીન ભાઈ. તો મિત્રો આવું બધું છે, મળીએ પાછા. એડિટિંગ હજી બાકી છે મિત્રો, વિડીયો એડિટિંગ એ બાકી છે. હમણાં આપણે વ્લોગ નથી આવતા, બહુ ઓલા વ્લોગ આવે છે. આખા દિના વ્લોગ બનાવવામાં થોડુંક મહેનત વધી જાય છે એટલે થોડુંક કેવરાવે છે, તો એ પણ ભેગું કરવી છે. 2 દિના એક હારે વ્લોગ નાખું છું મિત્રો, જોઈ નાખજો એવું લાગે તો. આ ભાઈ અહીંયા જો ફોનમાં રીલ્સ જોવે છે, ટીવી રીલ્સ જોવે છે, ને આ ભાઈ ગેમ રમે છે. આવું બધું છે મિત્રો. આજે છે CSK અને RRની મેચ, તો હાલો બધાને પૂછવી કઈ કોણ જીતશે. ભાઈ કોણ જીતશે ભાઈ આજની મેચમાં? રાજસ્થાન રોયલ જીતશે. આજે કોણ જીતશે? રાજસ્થાન ભાઈ આજે કોણ જીતશે? રાજસ્થાન. તો ભાઈ અહીંથી તો રાજસ્થાનના વોટ આવ્યા છે ભાઈ, જોઈ છે સાંજે કોણ જીતે છે, ત્યારબાદ મળીએ. રોંઢાના વાગી ગયા છે ભાઈ 5:45 અને આપણે ભાઈ અહીંયા મારા દોસ્તારના ઘરે આવી ગયા છે. તમે જોઈ શકો છો પાછા ભાઈ મારા દોસ્તારના ઘરે આવી ગયા છે અને એ જોવે છે ફોન અને હું બનાવું છું વ્લોગ. તો ભાઈ હું બોલો શું કહેશો ભાઈ? આજ મેચ છે. મેચનું તો ભાઈ આપણે હવારમાં કોઈ વાત થઈ હતી, તો બીજું કંઈક બોલો તો. બીજું હું બોલવા જેવું રાખ્યું છે. તો મિત્રો આવું બધું છે. મિત્રો કેવો લાગ્યો આજનો આપણો વ્લોગ? મળીએ નવા વ્લોગમાં ને નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.